નમસ્કાર, વેલકમ ટુ ઈસી. આજે આપણે વાત કરશું વિઝા એક્સપર્ટ પ્રેક્ષા વ્યાસ પ્રેક્ષા મેમ જોડે જર્મનીની પબ્લિક યુનિવર્સિટીની એડમિશનના ક્વેશ્ચન સાથે. સો વેલકમ પ્રેક્ષા. થેન્ક યુ મેમ. સો એક ઇમ્પોર્ટન્ટ ઘણા બધા મારી પાસે ક્વેશ્ચન્સ છે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ક્યાંથી શરૂ કરશું? પહેલો ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે એનાબીન લિસ્ટ અને H+ કેટેગરી. સ્ટુડન્ટે ઇન્ડિયામાં જે યુનિવર્સિટીથી બેચલર ડિગ્રી કરી છે એ યુનિવર્સિટી એનાબીન કરીને એક વેબસાઇટ છે. ઓકે. એ વેબસાઇટ પર લિસ્ટેડ હોવી જોઈએ અને એનું સ્ટેટસ H+ કેટેગરીનું હોવું જોઈએ, તો એ સ્ટુડન્ટ પબ્લિક યુનિવર્સિટીમાં એડમિશન માટે એલિજિબલ થશે. ઓકે, તો સેકન્ડ ક્વેશ્ચન આવે છે CGPA, જે સ્ટડી અબ્રોડનો એક બહુ ઇમ્પોર્ટન્ટ કરેક્ટ છે પ્રોસેસ. સો મેમ, CGPA જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે અને જર્મનીની પબ્લિક યુનિવર્સિટીનું એડમિશન ઓલમોસ્ટ 80-90% આ CGPA પર ડિપેન્ડ કરે છે. સો બધી પબ્લિક યુનિવર્સિટી એક ડેટા પબ્લિશ કરે છે કે લાસ્ટ યર એમની ત્યાં કયા કટ ઓફ પર એડમિશન અટક્યું હતું. તો ઇન્ડિયન સ્ટુડન્ટ્સનું એ કટ ઓફની આસપાસનું CGPA હોવું જોઈએ, તો એમાં એને એડમિશન મળવાના ચાન્સીસ વધી જાય છે. દેટ નીડ્સ ગાઈડન્સ. કરેક્ટ. ઓકે, હવે આવે છે ડોક્યુમેન્ટેશન. ડોક્યુમેન્ટેશન કેવી રીતે ઇમ્પોર્ટન્ટ અને કેવી રીતે હોય? ડોક્યુમેન્ટેશન ઇમ્પોર્ટન્ટમાં એવું છે કે કમ્પ્લીટ હોવું જરૂરી છે. એમનું જે પણ ચેકલિસ્ટ છે બધા ચેકબોક્સ કમ્પ્લીટ હોવા જરૂરી છે. જો એક પણ ડોક્યુમેન્ટ મિસિંગ હશે તો એપ્લિકેશન આગળના સ્ટેજ પર નહીં જાય. સો કમ્પ્લીટ ડોક્યુમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે મેં કંઈ સાંભળ્યું છે ઇન્ટરનલ અસેસમેન્ટ, સમથિંગ દેટ ઇઝ ઇન જર્મની. સો યસ, સ્પેસિફિકલી પબ્લિક યુનિવર્સિટીમાં જ્યારે તમારું ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ હોય તો તમારો નેક્સ્ટ સ્ટેજ છે કે યુનિવર્સિટીઝ તમારું કાં તો ઇન્ટરનલ અસેસમેન્ટ કરે છે, એટલે કે અસેસમેન્ટ ટેસ્ટ આપે એ લોકો, કાં તો પછી પર્સનલ ઇન્ટરવ્યૂ કે AI બેઝડ ઇન્ટરવ્યૂ હોય છે, જેમાં મેઇનલી એ લોકો સ્ટુડન્ટનું સબ્જેક્ટ નોલેજ ચેક કરે છે. તો આ ઇન્ટરવ્યૂ કે અસેસમેન્ટ ટેસ્ટ ક્રેક કરવા બહુ જરૂરી છે, જેના બેઝ પર પછી એપ્લિકેશન આગળ જશે. પ્રેપરેશનનું શું? ઇન્ટરવ્યુ પ્રેપરેશન. સો જે અસેસમેન્ટ ટેસ્ટ હોય છે એના એક સેમ્પલ ક્વેશ્ચન્સ જે છે સ્ટુડન્ટ્સ પાસે રેફરન્સ માટે એ લોકો આપતા હોય છે કે કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછી શકશે, પણ આમાં સ્ટુડન્ટનું પોતાનું સબ્જેક્ટ નોલેજ એની ફિલ્ડનું એ સ્ટ્રોંગ હોવું બહુ જરૂરી છે, તો એ ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકશે. દેટ્સ અ ગુડ પોઈન્ટ. અને હવે આવે છે સ્ટડી અબ્રોડ ઇઝ ઇક્વલ ટુ લેંગ્વેજ એબિલિટી ટેસ્ટ. કઈ લેંગ્વેજ એબિલિટી ટેસ્ટ માન્ય છે, જેવી કે ટોફેલ, PT, IELTS? સો જર્મનીમાં 2 જ એક્ઝામ્સ ચાલે છે. મોટાભાગે IELTS એક્સેપ્ટેડ છે, ક્યાંક ક્યાંક ટોફેલ પણ એક્સેપ્ટેડ છે, પણ PT અને ડ્યુઓલિંગો પબ્લિક યુનિવર્સિટીઝ એક્સેપ્ટ નથી કરતી. તો સ્ટુડન્ટે IELTS પર જ ફોકસ કરવું જોઈએ. 6 બેન્ડ પર પણ એડમિશન મળે છે અને ઘણી યુનિવર્સિટી 6.5 પણ માંગે છે, તો 6 to 6.5ની વચ્ચે જો એનો સ્કોર હશે તો એને એડમિશન મળી શકે. અને લેંગ્વેજ એબિલિટી સિવાય પણ જો અગર આપણે વાત કરીએ તો જર્મન લેંગ્વેજ, જર્મનીમાં ઇંગ્લિશ ટોટ માસ્ટર્સ હોય તે છતાં પણ અમુક પબ્લિક યુનિવર્સિટી એવી છે જે જર્મન લેંગ્વેજનું પહેલું કે બીજું લેવલ માંગે છે. સો A1 A2ની રિક્વાયરમેન્ટ ઘણી જગ્યા પર હોય છે, સો લોકલ કમ્યુનિકેટ કરી શકે એની માટે. દેટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. હવે લાસ્ટ, ડેડલાઇન્સ. સો ડેડલાઇન એ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કારણ કે સ્ટુડન્ટે અગર જો ડેડલાઇન મિસ કરી દીધી તો પછી એની એપ્લિકેશન આગળના સ્ટેજ પર નહીં જાય, એ ત્યાં જ અટકી જશે. સો જર્મનીમાં 2 ઇમ્પોર્ટન્ટ ઇન્ટેક છે, એક માર્ચ ઇન્ટેક અને એક ઓક્ટોબર ઇન્ટેક. અગર સ્ટુડન્ટે માર્ચમાં જવું છે તો એની એપ્લિકેશનની વિન્ડો સ્ટાર્ટ થાય છે ઓક્ટોબર-નવેમ્બરમાં, અને એ ફિનિશ થાય છે જાન્યુઆરી 15 સુધીમાં. સો મોટાભાગે 2-2.5 મહિનાનો વિન્ડો પીરિયડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર અપ્લાય કરશે સ્ટુડન્ટ તો એનું માર્ચ ઇન્ટેક મિસ નહીં થાય. અને એની સામે અગર આપણે ઓક્ટોબરની વાત કરીએ તો સ્ટુડન્ટ અગર જુલાઈ 15 સુધીમાં અપ્લાય કરે છે તો એ વિન્ડો પીરિયડમાં અપ્લાય કરશે તો એ ડેડલાઇન મેચ કરી જશે. Very important information. Thank you, Preksha. So, ladies and gentlemen, welcome to EC. Study abroad, smooth process is equal to EC, and your dream come true. Thank you.